ઈડરમાં એસએમસીની ટીમે ઇન્ટરનેશનલ કોલ સેન્ટર પર પાડ્યા દરોડા। ઈડર બરવાવ રોડ ભાજપના પૂર્વ પ્રમુખના બંગલામાંથી ઝડપાયું ઇન્ટરનેશનલ કોલ સેન્ટર। મુકેશ સોલંકીના બંગલામાં છેલ્લા 3 વર્ષથી ચાલતું હતું આ ગેરકાયદેસર ઇન્ટરનેશનલ કોલ સેન્ટર। છેલ્લા 3 વર્ષથી ભાજપ નેતાના બંગલામાંથી ભાડાના મકાનમાં ચાલતું હતું કોલ સેન્ટર। વિદેશોમાં લોન આપવાની લાલચે કરવામાં આવતી હતી છેતરપિંડી। ડોલરમાંથી ભારતીય કરન્સીમાં કન્વર્ટ કરીને થતી લાખો કરોડોની છેતરપિંડી। સ્ટેટ મોનિટરિંગ સેલની છેલ્લા 15 કલાક કરતાં વધુ સમય સુધી ચાલી રેડ દરમિયાન એસએમસી ટીમે 40 મોબાઈલ, 12 લેપટોપ, 4 હાઈ સ્પીડ રાઉટર, હેડફોન, ચાર્જર, કેબલ સહિતનો મુદ્દામાલ કર્યો જપ્ત। 10 આરોપી સહિત મોંઘી દાટ કાર કરાઈ જપ્ત। એસએમસી ટીમના દરોડાના પગલે આવનાર દિવસોમાં થશે મોટા ખુલાસા। ઇન્ટરનેશનલ કોલ સેન્ટર મામલે વિદેશોમાં કરોડોની છેતરપિંડી થઈ હોવાની શક્યતા। ઓનલાઈન ક્લાસીસના નામે ઠગબાજોએ કર્યો હતો ભાડા કરાર। ક્લાસીસના નામે ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ઝડપાતા સ્થાનિક પોલીસ ઉપર ઉઠ્યા સવાલ। 10 આરોપીની અટકાયત કરી અને સાગરીતોને તપાસ હાથ ધરાઈ। આવનાર દિવસોમાં એસએમસીની તપાસમાં છેતરપિંડી મામલે થઈ શકે છે મોટા ખુલાસા। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા।